કે સંસ્કૃત ભાષા આપણી ત્રેતરા યુગની અંદર સંસ્કૃત ભાષા ચાલતી. હા, અને એ સંસ્કૃત ભાષામાં રામકથાનું આયોજન કરવામાં આવતું. એટલે મોરારી બાપુની કથા સાંભળવા માણસો આવે, એવી રીતે તુલસીદાસજીની કથા સાંભળવા આવતા. પછી એ કથા એમણે બહુ વાલ્મીક ઋષિની રામાયણ વાંચી. પછી એના આધારે એમણે રામાયણ બનાવ્યું. એ તુલસીકૃત રામાયણ, જેને કહેવાય રામચરિત માનસ. હવે અત્યારે એ રામાયણની પૂજા થાય. એ રામાયણની એક એક ચોપાઈનો અભ્યાસ કેટલાય દિવસો સુધી તમે કરી શકો. અને કેવા એના તમે આમ તમે જોવો તો રાગ લખ્યા છે ચોપાઈના બોલો. 16:35 રામકથા રામચરિત માનસ આકાશવાણીમાં રોજ આવે સવારમાં. 16:35 રોજ રામચરિત માનસ 10 મિનિટ આવે. અને મારે સાંભળવાનું જ છે. એમાં ઘડીક ચોપાઈ બોલે ને પછી પાછો એનો સત્સંગ થાય છે. આજ કેટલામો ભાગ રજૂ કરવાનો છે. તો એમાં જેવો સમય જે ભાગમાં રજૂ કરવાનો હોય, દાખલા તરીકે રાજ્યાભિષેક રામને કરવાનો હતો અને પછી મંથરા મારફત કેકૈયા દશરથ પાસે વચન માંગ્યું, તો એ સમય કેવો થઈ ગયો છે? હે, તમે જોવો એમ. અત્યારે હાલમાં આપણે આનંદ કરતા હોય અને કોઈ એવો અનિશ્ચિત કાર્ય આપણા ઘરમાં થઈ ગયું હોય તો આખા સમયનું પરિવર્તન કેવું થઈ જાય? બગડી જાય ને. તો અહીંયા ગાયું છે એમને એ રીતે એમ. અને એવું વાજંત્ર અને સાજંદાઓ વાગતા હોય તો અહીંયા ચોપાઈના રાગો બીજી રીતે ગવાતા હોય. અને છેલ્લે પછી ચોપાઈનો રાગ તો જમસાઈમ જ આવે. બિન હરિ કૃપા રે મિલે નહીં સંસાર, બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ નાય. એ સદગુરુની કૃપા સિવાય સંતો મળે નહીં. અને સંતની જ્યારે કૃપા થાય એટલે આપણને સદગુરુ મળતા હોય છે. સદગુરુ મેળવવાનું કારણ શું હોય છે? આ વિભીક્ષણ અને હનુમાનજી વચ્ચેનો સંવાદ છે કે હે વિભીક્ષણ, ખરેખર મને ભક્તિની ખબર નથી, એટલે મને તમે સીતાજીના દર્શન કરાવો, ભક્તિના દર્શન કરાવો. ત્યારે વિભીક્ષણ કહે છે કે હે હનુમાનજી, તમને જરૂર ભક્તિના દર્શન કરાવું, પણ મેં રામના દર્શન નથી કર્યા. મને તમે રામનું જ્ઞાન અને રામના દર્શન કે રામના દર્શન હું તમને કરાવીશ. જો જ્ઞાન અને ભક્તિની વાત. આપણા પાસે કઈ જ્ઞાન ન હોય કે થોડું ઘણું બોલતા હોય તો મારી પાસે કઈ નથી એવી સ્થિતિમાં રહેવાનું છે. કઈ છે નહીં, તમે રજૂ કરો, મને રામનું જ્ઞાન આપો, મને ભક્તિનું